श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवनी की वार्ता। वार्ता क्रमांक जो कल 105 शुरू होयो હતો, स्त्री पुरुष क्षत्रिय प्रयाग के जो हीरा की धरती पहचानते, એમાં ગઈકાલે પ્રસંગ અહીંયા સુધી આવ્યો હતો કે એ જે હીરાની ખાણ પાસે આવી ભૂમિ ભાડે લેવડાવી, પોતે પોતાની રીતે પોતાની પાસે આવડત છે કે અહીંયા છે હીરા કાચા, અને પેલા સાથે કરાર કર્યો જે મળશે હું તને આપીશ સમજીને, અને જે 1 વર્ષ સુધી એણે ત્યાં રહી અને સારી સારી જગ્યાએ ભૂમિએ ખોદાવડાયું, એમાં અમુકમાં નિષ્ફળતા મળી, અમુકમાં સફળતા મળી અને સારો એવો હીરાનો કાચો માલ નીકળ્યો. અને જ્યાં 1 વર્ષ થયું ત્યાં સુધી પેલાએ કશું આપવાનું નામ ના લીધું, એટલે એણે એમ માન્યું કે વર્ષ પૂરું થશે એટલે મારો ભાગ મને આપશે. વર્ષ પૂરું થઈ ગયું, હજી કંઈ આપવાનું નામ ન લીધું. છેવટે એણે કહ્યું કે હવે મને મારો ભાગ આપી શકો, મારે મારા ઘેર જવું છે, મારે સમય ઘણો થયો. ત્યારે એણે એનું અસલ પોત પ્રકાશ્યું અને કહ્યું કે ભાઈ આ જગ્યાની ખરીદી ભાડે લેવા માટે હાકીમ પાસે, જેનો એ જગ્યા હોય ખાણની માલિકી, એ લોકો પોતે ના ખોદે પણ ભાડું લઈ લે. જે જોખમ લેવાવાળા ના હોય આવી રીતે જીવન જીવે, જોખમ લેવાવાળા હોય એ રૂપિયા રોકે અને જો મળે તો માગ્યું તો તીર, નહીં તો ટૂંકો, એવા લોકો આને ભાડે લે. પણ ભાડે લેવા માટે એ લોકોએ પાછા કુશળ કોઈ મળી જાય આવો જાણકાર ભૂમિનો તો એને પૈસા આપે અથવા તો એને પણ ભાગ આપે એનો અંદરથી. આવો એક પરંપરા છે. તો એણે ભાગ આપવાનું કબૂલ્યું હતું, પણ હવે મળી ગયું બધું અને જાણ્યું કે આમાં તો બહુ મળી ગયું મને, આને હું કંઈ નહીં આપું. મનોમન ભાવ કરી લીધો, નક્કી કરી લીધું. અને જ્યાં વર્ષ પૂરું થયું અને કહ્યું કે અબ હમ ઘર જાએંગે, તાતે હમારો જો કछु હોઈ સો દેહું. तब व्यापारी ने वैष्णव सो कहो जो यह माल तो हमारे भाग्य पे निकस्यो है, जो तू कछु बदतो तो मैं देतो, તે તો કશું મૂડી રોકી નથી. तुमने चाकरी करी है सो हमने तुमको सीधो पेटिया खाई को दियो है. એટલે જે તને રોજે રોજ અમે રોટલી ઘી ગોળનું સીધું આપતા હતા, 1 વર્ષ સુધી તને આપ્યું અમે, એમને નથી આપ્યું, એ જ તારી મજૂરી છે, અમે કોઈનું રાખતા નથી. આવા પણ દુનિયામાં માણસો છે કે જે પાપ કરે છતાં પણ એમ ના સમજી શકે કે આ પાપ છે. કોઈનો બોલેલો કરાર કર્યા પછી ફરી જવું, એના હૃદયમાંથી જે નિશાસો નીકળશે એની શું હાલત થશે એની પણ કલ્પના ના કરવી. અને નફટાઈથી કહેવું કે તે ક્યાં રોક્યું છે, બધું જોખમ તો મેં લીધું છે, પૈસા ભાડાપટ્ટાના મેં આપ્યા છે અને મારા ભાગ્યથી મને મળ્યું છે. શબ્દો તો જો વાપરે છે. તો નિશાસો નીકળવો એ સાધારણ મનુષ્યના હૃદયમાંથી નીકળે, આ તો વૈષ્ણવ છે. વૈષ્ણવના હૃદયમાંથી કોઈ દિવસ નિશાસો ના નીકળે. વૈષ્ણવ તો એક જ સિદ્ધાંત પર આવીને અટકી જાય, નિજ ઈચ્છા કરી શતી, હરી કરે સો ભલી કરે. तुमने चाकरी करी है सो हमने तुमको सीधो पेटिया खाईवे को दीनो है, लेना देना भूल जाना, पती गયું, તારો હિસાબ પતી ગયો. अब तुम कहाँ मांगत हो, હવે શાના માગો છો અમારી પાસે? तुम्हारे मन में आवे तब चले जाओ, અમે તને ક્યાં બાંધ્યો છે, તારે જવું છે, વર્ષ થઈ ગયું એટલે તારા ઘરેથી આયે હેડવા માંડ. अब
મન મેં આવે તો રહો, પછી હજી લાલચ છે હો કે હજી મળે એવું છે આનાથી, તો એને હું સીધું આપીશ, જો રહેવું હોય તો મારું સીધું લે અને હજી મને આવી રીતે માલ શોધવામાં, જમીન પારખવામાં મદદ કરે। तब यह सुनी के वैष्णव चुप करी रहो। मन में कहो जो देखो बरस दिन चाकरी करी और मोको कछु न दीनो, और माल तो बहुत निकस्यो, काचा हीरा खूब निकलिया, परंतु भगवत इच्छा ऐसी ही है। मैं गरते श्री ठाकुर जी की सेवा छोड़ी के आयो, ताते मोको कछु न मिल्यो। वैष्णवताનું આ લક્ષણ યાદ રાખજો। આપણે વૈષ્ણવ છીએ તો આ લક્ષણ છે પહેલું। કંઈ પણ ઘટના ઘટે તો સૌથી પહેલા પોતાનો અપરાધ આપણે જોઈ લેવાનો, આપણે કે આપણે ક્યાં અપરાધ કર્યો હોવો જોઈએ જેથી આવું થયું। પોતાના દોષનું દર્શન પહેલા કરી લેવું, આ વૈષ્ણવતાનું લક્ષણ છે। श्री ठाकुर जी करत है सो आछी ही करत है, तासो अब घर चलनो उचित है। जो पेट में खाईवे को तो वहां ही मिलत है। ऐसो वह वैष्णव मन में विचार करी के व्यापारी सो कछु कहो नाही। पाछे दूसरे दिन सांझ भई तब सोई रहो। पाछे दूसरे व्यापारी ने ये समाचार सुने, तब वह व्यापारी दूसरे दिन वह वैष्णव के पास आयो। હવે બીજો વેપારી હતો જેણે જોયું કે આ 1 વર્ષથી આવ્યો છે અને જે જાણકાર એ જે જ ભૂમિ પર આંગળી કરે છે, ભૂમિ પર ખોદે છે આ ભાડે લઈને, તો એમાંથી બધું નીકળે છે કાચા હીરા। એટલે એણે આવીને પાછેવા વેપારીને એ વૈષ્ણવ શો કહ્યો, જો તું ઉદાસ હોઈ ક્यों जात हो, कछुक दिन मेरे यहाँ रहो तो आछो है। माल निकसेगो तामे ते आधो दूंगो। હવે આનો તો ધીરજ ખૂટી ગઈ છે, બીજું કંઈ કારણ નથી, ઠાકોરજીનો વિરહ પણ છે। તબ વૈષ્ણવને કહી જો એક બેર તો દગા પાઈ હે, એક વખત તો મને દગો થયો છે, એટલે અંદરથી ખરેખર તો હાય નીકળી છે, દગો શબ્દ નીકળ્યો, અને આ હાય પેલાની શું દશા કરશે આવશે। અબ કેસે માનું, હવે હું ના માનું, આખું વરસ કરાવડાયું મારી પાસે, કેટલું બધું મળ્યું, એમાંથી થોડુંક આપવાનું છે એણે, તોય નથી આપતો, આવો દગો કર્યો, હવે મને વિશ્વાસ નહીં આવે તારી ઉપર। હું કેવી અબ કેસે માનું, હું શું કરવા માનું કે તું મને અડધું આપીશ। તબ વેપારીને કહ્યો જો 4 ભલે આદમીન કો કહવાઈ દેવું। આ સિદ્ધાંત છે। પંચ એટલે કે 5 જણા એવા હોય જે સાહુકાર સાચા, કે ના ભાઈ આ એવો નથી, આ તને આપશે, એવું જો બોલશે તો પછી વિશ્વાસ આવશે તને મારી ઉપર। तब वह वैष्णव के मन में आई 2-4 महीना और देखी लेવું, વધારે તો નહીં પણ 2-4 महीना। खाली हाथ घर कहाँ जाऊं। तब 4 मनुष्य ते कही कि वा वैष्णव 4 मनुष्य ते कही, એટલે 4 મનુષ્ય જે હતા સાહુકાર સાચા, એમણે આવીને કહ્યું કે ના તને આ અડધો આપશે। પછી એ વેપારી સાથે રહ્યો। તબ વેપારીને ધરતી હાકીમ પાસ્તે મોલ લીની, सो वैष्णव ने जा ठोर बताई ता ठोर खुदवायो। सो पहले ते अधिक माल निकस्यो, એટલે આની પહેલા જે વેપારીએ કર્યું હતું જે મળ્યું હતું ને એના કરતાં પણ ઘણું બધું મળ્યું। તબ મહિના 4 ભયે, વળી 4 મહિના પસાર થઈ ગયા। तब वैष्णव ने व्यापारी सो कहो जो अब तो हमको घर छोड़े बहुत दिन भये है, ताते अब तो घर जाएंगे। सो तुम आधो माल कहो है सो देऊं। तब व्यापारी ने कहो जो यह माल तुम्हारे भाग्य पे निकस्यो है, जो चाहो तो सब लेऊं, परी तुम कछुक दिन मेरे पास रहो। હવે આ વેપારી છે તો પ્રમાણિક પણ લોભી છે, લોભી। પ્રમાણિક એટલા માટે કે આ જે માલ નીકળ્યો છે તું પૂરેપૂરો લઈ લે, આવું તો કોઈ કહે નહીં, પણ કેમ કીધું કે જો વધારે રહેતો હોય તો હજી આના કરતાં બહુ મને મળી જશે, એવો લોભ છે એના મનમાં। તબ વૈષ્ણવને કહી જો અબ તો હમ ઘર જાએંગે। ખરેખર વૈષ્ણવોએ તો આ જ ભાવ સાથે
કે પ્રભુના સુખ માટે વિચાર્યું છે, અને જે જીવનમાં ભરણ પોષણ માટે બી જે જોઈએ, પત્ની ભૂખી રહેતી હતી, શરીર આવું થઈ ગયું હતું, એ પણ જરૂરી હતું. વૈષ્ણવનું દુઃખ જોયું છે એણે. તો એ વખતે સમય જેટલું જરૂર છે એટલું મળી જાય પછી લોભ ના કરવો જોઈએ, નહીતર શું થાય? આશા તૃષ્ણા મૃગ જળ જેવા માનવી તણાય છે. આજે પરદેશ ગયા છે એમની વાત કરું છું. આશા તૃષ્ણા મૃગ જળ જેવા માનવી તણાય છે. હજી સુખ મળશે, આટલું લઈશ પછી હજી સુખ મળશે, હજી આટલું મળી જાય પછી વાત, હજી આટલું મળી જાય. દોડી દોડીને અંતે તરસ્યા રહી જાય છે. પરદેશમાં જ સાંજ પડી જાય છે, અંતિમ સમય આવી જાય છે, જ્યાં કોઈ જોવા વાળું નથી. तब वैष्णव ने कही, अब तो हम घर जाएंगे, हमारे बाटे को द्रव्य है सो देऊ. તમે જે કહ્યું તો અડધું આપી દો, અધિકી હમકો નહીં ચાહીએ. આ પણ વૈષ્ણવનું લક્ષણ છે, કોઈનું લે નહીં, હરામનું. તબ વા વૈષ્ણવને આધો માલ બાંટી દીધો. કાચા ટુકડા છે હીરાના, પણ આમાંથી બધા હીરા સિદ્ધ થશે, ઝીણા ઝીણા, સુંદર, અમૂલ્ય. પણ એમના હૃદયમાં ભાવ કેટલો અલૌકિક છે વૈષ્ણવનો, એ આવશે. और प्रसन्नता सो वैष्णव को विदा कियो. प्रमाणिक હોય પ્રમાણિક જ રહે. और वह पहले को व्यापारी હતો, ताने दगा कियो હતો, सो ताके घर में आग लागी. આ 4 જ મહિનામાં જેણે બધું લૂંટી લીધું હતું, આનું ભાગનું બી, અને કહી દીધું હતું કે તને આપી દીધું, ખવડાયું એટલે તારું આવી ગયું, જા, જવું હોય તો જા. એને જે પણ માલ નીકળ્યો એને એટલા બધા રૂપિયા આવ્યા, પણ દગાથી દગો કોઈનો સગો થતો નથી, એ જે કહેવત છે એ પ્રમાણે એના કરેલા કર્મનું ફળ એવું મળ્યું કે એના ઘરમાં આગ લાગી. હવે અમુક ઘરમાં અમુક દુઃખ આવે પણ એનું કારણ જ ના મળે કે આ ક્યાંથી આવ્યું. રોગ એવો આવે કે એનું કારણ ના મળે, કોઈ એવું સંકટ આવે કે એનું કારણ ના મળે, ક્યાંથી થયું, કેવી રીતે થયું, તો સમજી લેવાનું કે કર્મનું ફળ છે આ. સો સગરો માલ ઘર કી વસ્તુ સહિત સબ ભસ્મ હોઈ ગઈ. એટલે જેટલું પણ ઘરમાં હતું માલ, એટલે આ બધા હીરાના ટુકડાનો રૂપિયા કરી લીધા હશે, તો રૂપિયા જે હોય એ બધું ભસ્મ થઈ ગયું, રાખ થઈ ગયું, રાખ. तब वह व्यापारी ने जानियो, जो मैंने वह वैष्णव को कछु न दियो, तासो मेरे घर में आगी लागी, सगरो माल गयो. तब मन में विचारी, जो वैष्णव फिर ते आवे तो विनंती કરી આવું. હજી એને આશા છે, જે સારા હોય છે સારા જ હોય છે, અને ખરાબ લોકોએ પણ એવું ઈચ્છે કે સારા માણસો અમને મળે, અને ખરાબ લોકોને એ પણ ખબર હોય છે કે સારા હશે ને એ તો સારા જ રહેશે. ગજબ છે આ. બધાને સત્ય ગમે છે, સત્ય બોલે એ બધાને ગમે, સારો બધાને ગમે. સારા સાથે ખોટું કર્યું છે પણ છતાંય સારા પાસે આવશે હવે વિનંતી કરવા, કેમ કે સારો છે ને એટલે. શું હદ કહેવાય આ તો. તબ મન મેં વિચારી, जो वैष्णव फिरिस के आवे तो विनंती करी आऊं. और यहाँ वैष्णव ने विचारी, जो कछुक माल बेची के 4 मनुष्य मार्ग में साथ लिए चाकर राखे. यहाँ वैष्णव ने विचारी के कछुक माल बेची के 4 मनुष्य मार्ग में साथ के लिए चाकर राखे. એટલે એ જે વૈષ્ણવ આવેલો હતો હીરાનો જાણકાર ભૂમિનો, એને બધો માલ ના વેચી નાખ્યો, ઘણો બધો માલ મળ્યો એને. એમાંથી થોડા કાચા હીરા વેચી, કાચા હીરાના ટુકડા, એમાં બહુ ના આવે પણ જે આવે ઘણા બધા આવ્યા, એમાંથી એને રૂપિયામાંથી હવે શું કરવું પડે કે આ બધું કિંમતી સામાન લઈને જવાનું પોતાના ગામે. એ જમાનામાં કંઈ આંગડિયા નહોતા કે આવી રીતે અત્યારે જેવું છે સગવડ એવી નહોતી, એટલે ચાલતા જવું પડે માર્ગમાં, અને એ વખતે લૂંટારાના દુઃખો હતા. એટલે એણે પ્રોફેશનલ 4
ગાર્ડ રાખ્યા પૈસા આપીને કે તમારે અમારા ગામ સુધી આવવાનું, પછી પાછા આવવાનું, એનું તમારું મહેનતાણું તમને કેટલું જોઈએ છે? તો કે આટલું. તો કે આપ્યું. એ 4 કેવા હોય? પ્રમાણિક હોય, જેનું નામ હોય, જેનામાં શક્તિ પણ હોય, ચતુર પણ હોય, ને ગમે તેવા લૂંટારાઓને પહોંચી વળે, હથિયાર બંધ હોય, અને પોતાના ઘરે જવા માટેની તૈયારી કરી. તાહી સમય વહ પહેલો વેપારી જાણે દગો કિયો હતો, સો વૈષ્ણવ કે પાસ આઈ પાવન पर्यो, એના પગમાં જ પડી ગયો. और કહ્યો, જો વૈષ્ણવ મેં તુમસો દગા કર્યો તો મેરો સગરો માલ યો ही ગયો, એ બધું બળીને ગયું. और પહેલે ઘર મેં વસ્તુ હતી સૌ આગી મેં જરી ગઈ. એટલે જ્યારે બી આપણે કોઈ ખોટું કર્મ કરીએ છીએ તો સારા કર્મો પણ જે કરેલા હોય ને એનું ફળ જે મળવાનું હોય, કે મળતું હોય, એ પણ બધું ભસ્મ થઈ જાય છે. એટલે એ દુઃખનો તો અનુભવ કેવો હોય? અબ મેરે પાસ ખાઈવે કો કછું ન રહ્યો, મોકો 10-20 રૂપિયા બજાર કે દેને હૈ. આ તો જો પોતાએ દેવું કરીને જે ખાય છે અત્યારે 20 રૂપિયા, એટલે અત્યારના 20,000 રૂપિયા થાય, એ મારે દેવું થઈ ગયું છે ખાવા પીવામાં. સો અબ તુમ કછુક દિન મેરે પાસ રહો તો ધરતી મોલ पे લેવું, પાછે માલ નિક્ષેગો તામે તે કછું તુમકો દેવું. હજી પણ જો આ લોભીનો જીવ કછું, એમ નહીં કે અડધું, એસે કરો તો તુમ મોકો જીવાઈ લેવું. જો તમે આવું કરશો મારી જોડે રહીને થોડુંક હજી મને આ સુધાવડાવવામાં હીરાની ભૂમિનું, તો તમે મને જીવાડ્યો કહેવાશે, હું તો મરવા પડ્યો છું. તબ વૈષ્ણવ વેપારી સો કહ્યો, જો હમકો તો ઘર છોડે બહોત દિન ભય. વૈષ્ણવ કેવા હોય? મન વચન કર્મથી એક હોય. મનમાં કઈ, જીભમાં કઈ, હૃદયમાં કઈ, એને વૈષ્ણવતા ના કહેવાય. અને તો જ પ્રભુનો પ્રેમ મળે. મન વચન કર્મે એકતા આવે તો પ્રેમ પ્રભુનો, મન વચન ને કર્મે એકતા લાદે રે, પ્રેમ પ્રભુનો ત્યારે દિલમાં લાદે રે. જો હમકો તો ઘર છોડે બહોત દિન ભય, તાતે હમકો જરૂર જાનો હે. તો આમાં અત્યારે એને કંઈ કટુતા નથી. આના માટે વૈષ્ણવ છે એટલે, હો, વૈષ્ણવને કોઈના માટે કટુતા ના હોય. પણ જે હતું એ કીધું કે મને, અને વિશ્વાસ તો ના જ આવે, દગો થયો છે એ દ્રષ્ટિએ. પણ જુઓ આનામાં હૃદય કેવું છે? 100 રૂપિયા આપી દીધા. એને 20 રૂપિયા એટલે 20,000નો દેવું કહેવાય એ જમાનાનું. 100 રૂપિયા એટલે માન લાખ રૂપિયા આપી દીધા એમને. જા, એ 100 રૂપિયા તુમ લે જાઓ. હવે જેણે કશું નથી આપ્યું એને 100 રૂપિયા આપી દીધા. 100 રૂપિયા એટલે ફરી કહું છું, લાખ રૂપિયા. યામે તે જાકો દેનો હોય તાકો દીજીયો. કેટલો ખર્ચો કીધો તો દેવાનો? 20 રૂપિયાનો. ઓર તુમ કછુક દિન ખર્ચીઓ, અને પછી જે વધશે 80,000 એટલે કે 80, એ પછી તમારે ચાલશે બસ. અને કહેવાય तब वह व्यापारी वा वैष्णव के पास से रुपया 100 लेके अपने घर आयो. અને જરાય છે મનમાં કે આની પાસે મેં આવું કર્યું અને એણે મને 100 રૂપિયા આપ્યા, લઈને ચાલ્યો. આ જ દુનિયાનું સ્વરૂપ છે. भाव प्रकाश सो वैष्णव को ऐसो धर्म है, जो को बुरो करे ताहू को भलो करनो. पाछे वह वैष्णव 4 मनुष्य लेके अपने घर को चलो. सो मार्ग में 11 ठग मिले. ओहो, 11 ठग મળ્યા. સો સંગ ચલે. આ ઠગ હોય ને, આપણને અત્યારે લખે છે ગોકુલનાથજી કે ઠગ, એટલે આપણને ખબર છે કે ઠગ. પણ આ લોકો એટલા સુંદર પહેરવેશ, વસ્ત્રો પહેરે કે કોઈ ગામના શાહુકાર હોય, સારા લોકો હોય, એવા સુંદર સ્વાંગ હોય એ લોકોનો. એટલે બધાની સાથે ભળી જાય. એમ જ વિચારે કે અમે જઈએ છીએ તો તમારી સાથે રહીએ તો અમારે શું રસ્તો કપાઈ જાય ને અમે ભૂલા ના પડી જઈએ, એવી સુંદર વાતો કરે. તબ વૈષ્ણવ ને ઉનસો કહ્યો, જો તુમ કોણ હો? તબ ઉન ઠગન કહ્યો,
જો હમ યા ગામ કે રાજા કે ચાકર હતે. એ ઠગને ખબર છે, એ લોકોને કુદરતી ખબર પડી જાય છે કે આ લોકો પાસે અત્યારે છે, કેમ કે સાથે 4 પેલા બોડીગાર્ડ પણ લીધા છે ને, એટલા માટે. તો કહે છે કે અમે આ લોકો આખી વાર્તા બનાવી 11 જણાએ, એટલા વ્યવસ્થિત વેલ પ્લાન, કે અમે તો આ ગામના રાજાના નોકર છીએ, અમારી ચાકરી પર અત્યારે છૂટી ગઈ છે, અમારો કરાર પૂરો થઈ ગયો છે. अब हमारी चाकरी छूटी गई है, सो अब हमको दूसरे गांव में जहां चाकरी मिलेगी तहां करेंगे. કેમ કે અમને ખબર પડી ગઈ છે કે આની પાસે બહુ બધું છે, આ લઈ જ જાય છે 4 જણાને, તો અમને પણ રાખી લેશે. तब वैष्णव ने कही जो रुपया दोई दोई को महीना 11 को देंगे. 2 રૂપિયાનો મહિનો, તમે વિચારો, 1 મહિનાના 2 રૂપિયા કરાર કર્યો, 11 જણાને કુલ 22 રૂપિયા આપવાનું નક્કી કર્યું, એટલે 22,000 રૂપિયા થયા. તો અહીંયા 2 રૂપિયા આપવાનું નક્કી કર્યું, કેમ કે એ ચાલતો હોય જે રેટ, દર ચાલતો હોય જે ચાકરનો, એ આટલો હશે તો જ 2 રૂપિયા આપે ને. તો પેલાને 100 રૂપિયા કેવી રીતે આપી દીધા? બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. જેવા ગુસાઈજી પરમ દયાલ, એવા એમના વૈષ્ણવો પરમ દયાલ. और 1 મહિના સંગ રાખેंगे, કરાર કરી લીધો કે તમે 11 રાજાના રક્ષક છો, ચાકરી કરનારા છો, તો પછી તમારું કામ છે મારે, ચલો તમે પણ મારી સાથે ચાલો. ખરેખર જરૂર નહોતી, પણ વૈષ્ણવનું હૃદય દયાવાળું હોય ને, એટલે આવું કહ્યું. આગે હમારે સમવાઈ હે નહીં, એટલે પછી મને તમારી જરૂર નથી, અમારે આટલો ટાઈમ માટે જરૂર છે, तुम्हारी इच्छा હોય તો हमारे संग चलो. तब ठगन ने कही हम थोड़े से दिन लो तुम्हारे संग चलेंगे, अच्छी जगह हमारी चाकरी लगेगी तब हम वहां चले जाएंगे, तब हम तहां रहेंगे. तब वैष्णव ने कही जो जहां ताई तुम्हारी इच्छा होई तहां ताई चलो. तब वे 11 ठग साथ चले, सो ठगन को दाव कछु न लगे. હવે આ 11 ઠગ આની સાથે ચાલ્યા, અને જ્યારે રાત પડે, મુકામ પડે, એટલે આ લોકો સાથે જ સૂઈ જાય. આ 4 જણા જે આવેલા હતા એ પણ જાગે, આય જાગે, વારાફરતી. પેલા 4 માંથી 2 વારાફરતી, આ 6 માં 11 માંથી 5 અને 6. પણ પેલા 4 એવા જબરા હતા કે આ 11 માંથી કોઈને કશું મળી શકે એવું નહોતું. એટલું સરસ આ 4 જણાનું કાર્ય હતું. પછી શું થયું એ પ્રસંગ આવતીકાલે આવશે. દ્રઢ ઇન ચરણ તેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ શ્રી વલ્લભ નખ चंद्र छटा बीना, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरण साधन और नहीं आखरी, जासो होय निदे. सुर कहा कहे विविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरण केरो भरोसो, गढ़ई न चरण, गढ़ई न चरण, गढ़ई न चरण के. श्री गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय,
श्री गुसाई जी परम दयाल की जय। वल्लभ कुल परिवार की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। अपने अपने गुरुदेव की जय।